તમારી ગાય ક્યાંથી આવેલા હે? અરે બચ્ચો આ આપણે કચ્છની જ છે જો, પણ આમાં મોટી પીપળી લખેલે હે? બરોબર. આ ગાય ક્યાં બચાવું જ છે અત્યારે? અરે તો અમને અરે આ પુલિયા નીચે ખોડિયારમાં મંદિરની બાજુમાં તમારી ગાય તો બહુ જોઈએ. અમે નીકળીને ત્યારે સ્પેશિયલ જોવા નીકળીએ. રોજીઓ બરોબર. મિત્રો જો 3 વર્ષની ઉંમર છે, નામ છે આનું રોજીઓ, અને ભાઈ અહીંયા કઠવાડાના જ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા કઠવાડા, જ્યાં ગૌ મહાકુંભ થવાનો છે તે જગ્યા ઉપર. અને આપણું ગામ રહેવાનું ગાંધીધામ, ગામ કઠવાડા. આવો ગૌ પ્રેમી હોય કચ્છમાંથી આવો, અને જે સુરત વાપીથી આવો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. તો આજે હું અને પપ્પા જાય છે અમદાવાદ કઠવાડા, જ્યાં ગૌ મહાકુંભ થવાનો છે. જો કે કાલથી ચાલુ થઈ ગયો છે, અને આપણે જઈએ છીએ આજે 21 તારીખના રાત્રે છે ડાયરો, અને કાલે છે લાસ્ટ દિવસ. એટલે આજે આપણે નીકળી ગયા છીએ ગાંધીધામથી કઠવાડા માટે. પહેલે આપણે ગાંધીધામથી ગયા હતા આપણા ગામ સાડવાડા, કલાક લક્ષ્મણભાઈના ઘરે રોકાણા, અને અત્યારે હું ને બાપા નીકળી ગયા છીએ કઠવાડા જવા માટે. હું કહો બાપા, શાંતિ ને? અત્યારે આપણે પહોંચ્યા હતા કચ્છના નાના રણની અંદર, સુરજબારી પુલ. મતલબ કે અહીંયાથી કચ્છનું નાનું રણ ચાલુ થઈ ગયું. સુરજબારી પુલને વ્યૂ જોઈ શકો તમે. અને કદાચ સાંજે આપણે પહોંચી કચ્છ પૂરો થઈ ગઈ, મતલબ આ કચ્છનો એન્ડ છે. આ દેખાય ને આ બાજુ અંદર જવા માટે, કચ્છમાં જવા માટે, ગાંધીધામ જવા માટે, ભચાઉ જવા માટે, સામીખેડી જવા માટે, અને આ રસ્તો જાય કાઠિયાવાડ જવા માટે. મતલબ અહીંયાથી કચ્છનો એન્ડ છે. આ સુરજબારી કચ્છનો દરવાજો કહેવાય એમાં. અને વ્યૂ કેવું આવે જો તમે, એમાં સાંજનો ટાઈમ હોય ને તો મજા આવી જાય. અને આપણે રાતે સાંજના ટાઈમે પહોંચી જશું અમદાવાદ. તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. આપણે પળની ન્યૂઝ તમને આપતા રહીશું. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા કઠવાડા, જ્યાં ગૌ મહાકુંભ થવાનો છે તે જગ્યા ઉપર. અને એટલી પબ્લિક છે ને અમદાવાદની અંદર તો સમજી લો ને કે બહુ ટ્રાફિક છે. ગાડી આપણે જ માળિયાથી ડ્રાઇવિંગ કરી લીધી હતી, આપણે જ ગાડી લઈ લીધી હતી. બાપા બેઠા હતા બાજુમાં, બાપા ગયા છે બારે. અને મિત્રો હવે આપણે ફટાફટ થોડા ઘણા ફ્રેશ થઈ જઈએ, અને પછી નીકળી જઈએ અંદર, મળીએ બધાને. અને આપણા મિત્ર એવા અજુભાઈ પણ આવેલા છે, તો એમને પણ મળી લઈએ. તો બસ તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. તમને બહારનું સીન પણ બતાવી દઈએ. જોઈ શકો છો મોજ આવી જવાની. હાલો તો હવે ફ્રેશ થઈ જઈએ, હાથ પગ ધોઈ લઈએ, મોઢું ધોઈ લઈએ. ચલો મિત્રો, અત્યારે અહીંયાથી ગૌ મહાકુંભ સ્ટાર્ટ થઈ જાય. મતલબ અહીંયાથી એન્ટર થવાનું હોય અને અહીંયાથી બહાર આવવાનું હોય. આપણે આ ભાઈને પૂછવા કરીએ કે ક્યાંથી લઈને આવ્યા. ઓ શું નામ તમારું? યુગભાઈ. ક્યાંથી આવ્યા? કઠવાડાથી. એના જ બરોબર. આપણે કેટલી ઉંમર છે આની? નામ? રોજીઓ બરોબર. મિત્રો જો 3 વર્ષની ઉંમર છે, નામ છે આનું રોજીઓ, અને ભાઈ અહીંયા કઠવાડાના જ છે, અને એનો જ આંકડો છે. એમ ઘરનો ગાયનો ઉછેરેલો, વેચાતો લીધેલો બરોબર. આ ક્યાંથી લાવ્યા હતા? હા ભરવાડ બરોબર. લાલાભાઈ રેબડીનો આંકડો છે, ભાઈએ પરચેસ કરેલો છે. રૂપ જેવો ખાલી તમે. 3 વર્ષ ને 3 વર્ષનો આંકડો હે. રડો
જો મિત્રો આગળ આવ્યું જુઓ તમે ખાલી આ જો ક્યાંથી આવેલી છે પરેશ વધુભાઈ દેસાઈ કેટેગરી રૂપની અંદર તમારી ક્યાંથી આવેલા કઠવાડા જ બરોબર એની જ છે કરશન નાગજીભાઈ દેસાઈ કેટલી ઉંમર એની ચોથું આ વાછડો ચોથા વેતર બરોબર ઓલો જે આપણે બ્લોગમાં લીધો એ જ આખાનો બરોબર અને સરસ આવી જાય નંબર આવી જાય ચેતન રબારી બ્લોગ હા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં પણ છે ચેતન રબારી બ્લોગ તમારી ગાય ક્યાંથી આવેલા હે અરે બચ્ચો આ આપણે કચ્છની જ છે જો પણ આમાં મોટી પીપળી લખેલે હે બરોબર આ ગાય ક્યાં બચાવું જ છે અત્યારે અરે તો અમને અરે આ પુલિયા નીચે ખોડિયારમાં મંદિરની બાજુમાં મિત્રો તો આપણે બાજુમાં જે બચાવ ગામ છે આપણી ગામના બાજુમાં છાડવાડા ગામ ત્યાંથી જ ગાય આવેલી છે ને આ ગાયને તો આપણે ડેલી જોઈએ જ છીએ જોઈ લો તમે જુઓ ખાલી તમારી ગાય તો બહુ જોઈએ અમે નીકળીને ત્યારે સ્પેશિયલ જોવા નીકળીએ મિત્રો આ ગાય તો આપણી બાજુમાંથી જ આવેલી છે કચ્છમાંથી ભાઈ મોટી પેપડીના છે પણ આપણે બચાવમાં એમની ઘણી બધી ગાયો છે આપણે આ ગાય તમારા ઘરની જ હતી પોતાની આપણી ઘરની છે બરોબર આની માં તમારા પાસે જ હતી એની ના આપણા પાસે જન્મ જ આપણા ઘરે છે મિત્રો આ ગાય આપણે આપણા ગાંધીધામથી 35 કિલોમીટર ને આપણા છાડવાડાથી 15 કિલોમીટર બાજુમાં આવેલું બચાવ ગામ કાકા મોટી પેપડીના છે પણ બચાવ એમની ગાયો છે બધી અને આ ગાય એમના ઘરની જ ગાય છે અને જોતા તો એમ જ લાગે છે કે આનો નંબર આવી જ જશે 100%. પછી હવે ઠાકર કરે ઠીક ભાઈ ભેગા આવેલા છે પાકું તમે ક્યાં ના બધા હા લાલપુર આપણે હે ને ગણેશભાઈ અત્યારે આપણે યુગભાઈ એમને એમની ઓળખી છે જો બે દાંત નો મતલબ શું થાય બેને બે દાંત બે દાંત એટલે નાની ગાયને ઓળખીને બતાવી દે ઉપર તો મિત્રો ઓળખી તમે અને ભાઈને પૂછો કેટલા વર્ષની છે 1.8 બરોબર 18 મહિનાની વાછડી છે તમે એનું રૂપ જોવો એનું રૂઆબ જોવો ખાલી અને કઠવાડાને બરોબર ભાઈ કઠવાડાને જ છે અને ગાયું જોવો ખાલી ભાઈની બે ગાય જોઈને આવીએ ભાઈની જ હતી ક્યાંથી આવેલા તૈયારી કેટલી ઉંમર આની નામ શું આમ તમારું મૂળ કામ તો મિત્રો હું તમને બાજુમાંથી બતાવું 4 વર્ષનો આંકડો એમ તમે એની હેલ્થ જો એનું મોટું કેટલું હોય તમે જોવો ખાલી અને પાઘડી જોવો શિંગડાની પાઘડી જોવો અને આ ભાઈ લઈ આવ્યા છે કૈયારીથી હા સોનાનું એક શું હોમ પહેરાવાલી એમને લાગે હોનાનું ના બરોબર સારું મિત્રો આ ગાય છે એની આપણે પૂછા કરશું કેમ કે આ ગાય પહેલે આપણે કચ્છના હોડકાના મેળાની અંદર આને ટોપમાં જોવેલી હતી ઓ ક્યાંથી લાયા મામાની હે મામા લાઈને લ્યા મામા ગયા આટો મારો એટલે પછી આની આપણે પૂછા કરશું જોડાય રહેજો કયું ગામ નાવિયાણી દૂધમાં ભરવાડ ભાણેજ બોલાવો કરો
રણછોડ હરદાસભાઈ રબારી કેટેગરી મોટા નંદી અને આ મામા જ છે આપણા મામા લઈ આવ્યા છે આપણા કચ્છમાં સણવામાંથી આંકલો. અને મિત્રો આ હે ને બધા દેખાય નહીં આપણા ફોલોઅર મિત્ર હે ને આ ભાઈ કે આપણા ડેલી વિડીયો જોવે જો આવો સપોર્ટ હોય પછી શું જોવે યાર. બોલો 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 સપોર્ટ જોઈએ. હા ઓલ ટાઈમ હંમેશા તમારો જાડેજા મયુરસિંહ ગામ જુનાગઢ. વાહ, તમે લઈને આવ્યા ગાય? પણ અમારો સ્પેશિયલ કાંકરેજ જે સપોર્ટ છે આજીવન સપોર્ટ રહેશે. વાહ 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 એટલે માટે કચ્છમાં કોઈ પણ ખૂણે જાઓ તો તમારો અમારો પહેલેથી સપોર્ટ રહેશે. વાહ. જય ગૌ માતા. જય ગૌમાતા જય. શું નામ હે વડીલ તમારું? નાનુભાઈ. આપણે જયરામભાઈ ના ભાઈ. હા એ મારા ભાઈ. મોટા ભાઈ જરમભાઈ એના ભાઈ ઈશ્વરભાઈ. આપણી ગાયું ક્યાં હે? હા. આપણી ગાયું અત્યારે પધર જે કહી આવો કઈ રિવર જોડે છે ને બરોબર. હા હા કચ્છમાં પંદર જોયું અને અહીંયા લઈ આવ્યો હું ગાય આપણે બીજાને ચાલુ કરવા એકાદી લાવી હતી ને. ના આપણે આવે તો પંચગવ્ય ઉત્પાદન વિતરણ વિભાગની અંદર અને આની અંદર પણ નાની નાની ગાયો છે તમને હું બતાવીશ. એકદમ સુપર ક્વોલિટી નો અંદર. હા 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 આ બહારની નસલ. નસલ જોવો મિત્રો તમે. બંને આવી ગયું યાર. આવ્યો પેલો ભાઈ લેજો ને. તો મિત્રો અત્યારે આપણે પ્રોગ્રામની અંદર આટલી વાર બેઠા હતા, બહુ મજા આવી ગઈ અને અત્યારે કેટલા સમય કેટલો થતો સમય જોવો ને સમય 2:30 વાગ્યાનો સમય થાય છે અને પાછા અત્યારે આપણે મુલાકાત લેવા આવ્યા હતા આપણા ભચાઉના મહેમાન આવેલા છે કઠવાડાની અંદર, જો કે આપણે મહેમાન જ કહેવાય. તો અત્યારે બેઠા છે ડાયરો જામલ છે. શું કહેવા માંગશો? કેવું રે? મજા હે અત્યારે જલસા હે ગમે એમ તો બસ જો 2:30 વાગે ને ગાયું જાગે છે અને ગોવાતીએ જાગે છે. તો મિત્રો બસ વ્લોગની અંદર આમને આમ જોડાયા રહેજો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો આપણે સવારે 6:30 ની આસપાસ નીકળી ગયા હતા. ત્યારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો કેમ કે બહુ લેટ થતું હતું, એટલે ફટાફટ આપણે અમદાવાદથી કઠવાડાથી આપણે નીકળી ગયા હતા. 6:30 જેવું થતું, 6 ઉપર ટાઈમ થતું હતું અને અત્યારે વાગે છે 10:30નો ટાઈમ થાય છે, 10-16 જેવું. તો અત્યારે આપણે ઊભા રહ્યા હતા પરિશ્રમ હોટલે ચાય નાસ્તો કરવા માટે. અહીંયાથી હવે માડી આપણું કંઈક 44 કિલોમીટર જેવું છે, મતલબ 40-45. બસ બ્લોગની અંદર બન્યા રહેજો. મોઢું બધું ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ અને અહીંયાથી થોડીક વાર આપણે ગાડી બાપાને આપી દઈશું કેમ કે આપણે એક વિડીયો પોસ્ટ કરવું હોય. જય દ્વારકાધીશ, કન્ટિન્યુ જોડાયા રહેજો. તો અત્યારે આપણે પરિશ્રમ હોટલની અંદર આવ્યા હતા અને ગરમા ગરમ થેપલા મંગાવી લીધા છે કેમ કે અહીંયાથી નીકળ્યા ત્યારથી આપણે કાંઈ નાસ્તો નહોતો કર્યો. તો અત્યારે આપણે ઊભા રહ્યા હતા પરિશ્રમ હોટલે. તો ગરમા ગરમ થેપલા ખાઈ લઈએ, સાથે દહીં છે. હવે દહીં તો હું ખાતો નથી પણ આજે ટ્રાય કરી લઈએ. થેપલા મંગાવ્યા બાપાએ. હાલો તો હવે જોડાયા રહ્યું ત્યાં સુધી આપણે ભાટા પડી કરી લઈએ.